નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં રખડતા ઢોરનો આતંક, નાના બાળકને ગંભીર ઇજા, હોસ્પિટલમાં દાખલ। રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો આતંક વધતો જતો જોવા મળી રહ્યો છે। શહેરના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારમાં નિરંકુશ ભરી રહેલા ઢોરને કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે। તાજેતરમાં એક નાનકડા બાળક પર ઢોરે હુમલો કરતા તેને ગંભીર ઇજા પહોંચી હતી। બાળકને તરત જ રાધનપુરની સરકારી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલમાં તેની સારવાર ચાલી રહી છે। સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે રખડતા ઢોર અંગે અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી। બાળકો અને વડીલો રોજિંદા જતા માર્ગો પર સતત ભયભીત રહે છે। રહેવાસીઓએ માંગ કરી છે કે રખડતા ઢોરને પકડવા માટે તંત્ર તાત્કાલિક અસરથી પગલાં લે, જેથી આવા અકસ્માતો ફરી ન બને અને લોકો નિર્ભય રીતે અવરજવર કરી શકે। રાધનપુર શહેરમાં પાલિકાની બેદરકારી સામે લોકોમાં આક્રોશ, તંત્ર ક્યાંને જાગશે? રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। શું નામ છે તારો બેટા? જૈનિશ સુભાષભાઈ મકવાણા। શું બન્યું? હું ટ્યુશન જતો હતો અને એક ગાય મારી પાછળથી આવી અને મને ઉડાડી દીધું। પછી શું થયું? પછી મને ખસેડવા લાગી। પછી એક માણસે જોયું અને મને બચાવ્યો તે ગાયને ભગાડી। અત્યારે ક્યાં આવ્યા તમે? મેં અત્યારે સરકારી હોસ્પિટલમાં આવ્યા। કયું ગામ તમારું? રાધનપુર। સમગ્ર ઘટના બની આજે 5 વાગ્યાના અમારા છોકરાનો સનનો જૈનિશ સુભાષભાઈ મકવાણાનો ટ્યુશનનો ટાઈમ હતો। યાત્રિક ભવનની બાજુ ટ્યુશનના ત્યાં પ્રાઇવેટ ટ્યુશનમાં જાય છે। અત્યારે એ જતું હતું એટલે પાછળથી એક ગાય આવી અને એને હડફેટે લેતા અને પાછો ઢસેડ્યો ગાય સિંગડા દ્વારા। અને મને જેવી ખબર પડી એટલે હું તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો। ત્યાં જઈને અત્યારે હું રેફરલ હોસ્પિટલની અંદર એને જે સારવાર કરાવડાવી છે અને પાટાપિંડી પણ કરાવડાવી છે। તો આ બેદરકારી માનો છો કે શું છે? આ બેદરકારી નગરપાલિકાની ઘોર બેદરકારી છે। અગાઉ પણ રાધનપુર શહેરની અંદર 3 જેવા વ્યક્તિઓ મરણ પામ્યા છે અને હું તમારા મીડિયા માધ્યમથી ખાસ કહેવા માગું છું, આ બાબતે હું કલેક્ટર, પ્રાંત સાહેબને બધાને રજૂઆત કરીશ, મામલતદારશ્રીને। અને નગરપાલિકા રખડતા ઢોરો બાબતે તાત્કાલિક આમાં નિર્ણય કરીને અમલવારી કાયદેસરની કાર્યવાહી કરે। જ્યારે કોઈ પણ કર્મચારીની બેદરકારી હોય ત્યારે એના સામે ફરિયાદ ન થાય? 100% ફરિયાદ થાય, કારણ કે આવા તો અગાઉ પણ 3 કિસ્સા રાધનપુર શહેરની અંદર બન્યા છે અને અત્યારે મારે એકનો એક છોકરો છે અને હું તમારા મીડિયા માધ્યમથી નગરપાલિકાના ચીફ ઓફિસરને પદાધિકારીને જણાવું છું કે આગામી દિવસોની અંદર નગરપાલિકા દ્વારા જો આ બાબતે યોગ્ય કાર્યવાહી રખડતા ઢોર બાબતે નહીં કરવામાં આવે તો અમે પણ ના છૂટકે મારે કોર્ટમાં પણ જવું પડે તો હું કોર્ટમાં જઈશ અને ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ ઉગ્ર આંદોલન કરીશ। તો ચીફ ઓફિસરની જવાબદારી છે, તમે એમએલસીમાં એમનું નામ લખાવ્યું છે? 100% મેં રજૂઆત પણ અહીંયા